ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને 5 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરાયા છે, જેમાં વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ઉમેદવાર બનતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા। અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી, તમામ મોવડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મને ટિકિટ આપી અને જે ચૂંટણી લડવાની તક આપી છે, લોકસેવા માટે જે મારી પસંદગી કરવામાં આવી છે, એ બદલ તમામ મોવડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મેં અપક્ષમાં 1 વર્ષની અંદર ખૂબ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે રહીને કર્યા છે। ત્યારે ડબલ એન્જિનની સરકારથી વાઘોડિયાનો વિકાસ ડબલ થવાનો છે અને જનતાને પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે 1 વર્ષની અંદર જે વિકાસના કામો થયા છે એ આ ડબલ એન્જિનની સરકારમાં ખૂબ ઝડપી ઘણા બધો વાઘોડિયાનો વિકાસ કરવાનો બાકી છે, એ થશે અને આ ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને દેશના વડાપ્રધાન યશસ્વી મોદી સાહેબની જે કામ કરવાની રીત છે, એ રીતથી વાઘોડિયાની જનતા ઘણી ખુશ છે અને વાઘોડિયામાં કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન નથી। વાઘોડિયા વન સાઇડેડ ગેમ છે અને ખૂબ જંગી મતોથી વિધાનસભા અને લોકસભા જીતીશું એવો મને વિશ્વાસ છે। મહત્વના